वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અગ્નિદેવની સાક્ષીએ વિવાહ કરવામાં આવે તે જ વિવાહ કહેવામાં આવે છે, કોર્ટ મેરેજ વિવાહ કહેવાતા નથી. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. એક જિજ્ઞાસુ ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, હાલમાં પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા ઘણા ખરા યુવકો અને યુવતીઓ કોર્ટની અંદર જઈને લગ્ન કરતા હોય છે, તો શું એ લગ્ન કહેવાય? અને બીજું કે આપણા સનાતન વૈદિક સાહિત્યમાં કયા સ્થાન પર એવું લખેલું છે કે અગ્નિની સાક્ષીએ જ વિવાહ કરવો? જો આ પ્રમાણેનું પ્રમાણ હોય તો કૃપા કરીને આપ મને એ બતાવો. તો એ ભગવદ્ ભક્તએ જિજ્ઞાસા કરી, તો એ જિજ્ઞાસાની ઉપર હું એને કહું છું કે પશ્ચિમી સંસ્કૃતિથી કોર્ટમાં જઈને વિવાહ કરવામાં આવે છે એ વિવાહ કહેવાતા નથી, એ તો મૈત્રી કરાર કહેવામાં આવે છે. આપણા સનાતન હિન્દુ ધર્મના ગ્રંથોની અંદર એવા પ્રમાણ જોવા મળે છે કે અગ્નિની સાક્ષીએ જે વિવાહ કરવામાં આવે એ જ વાસ્તવની અંદર વિવાહ છે. જેમ કે ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની રચના કરેલી છે. આ મહાભારતને 5મો વેદ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે કે ઇતિહાસ પુરાણાનામ 5મો વેદ ઉચ્યતે. તો આ 5મા વેદ એવા મહાભારતના શાંતિ પર્વના 145મા અધ્યાયના 4th શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અગ્નિ સાક્ષિકમિત્યેવ ભર્તા વૈ દૈવતમ પરમ डावाग्नि नेव निर्दग्धा सपुष्पस्तवका लता. अर्थात कि अग्नि को साक्षी बनाकर स्त्री का जिसके साथ विवाह हो गया वही उसका पति है और वही उसके लिए परम देवता है. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે અગ્નિને સાક્ષીમાં રાખી જે સ્ત્રીનો જે પુરુષની સાથે વિવાહ થયો એ જ એનો પતિ છે. એટલે વિવાહ કરતી વખતે અગ્નિની સાક્ષી જરૂરી છે. બ્રાહ્મણ દેવતા જે પ્રમાણે સનાતન વૈદિક મંત્રથી વિધિપૂર્વક વિવાહ કરાવે અને જેમાં અગ્નિદેવ સાક્ષી તરીકે રહ્યા હોય એ જ વાસ્તવની અંદર વિવાહ છે. બીજા બધા જ વિવાહ જે છે એ મૈત્રી કરાર છે. માટે સનાતન ધર્મના જેટલા પણ યુવકો અને યુવતીઓ છે એ લોકોને ખાસ ભલામણ કે એવો અગ્નિ દેવતાની સાક્ષીએ જ લગ્ન કરે, અને લગ્ન પણ પોતાના વર્ણની અંદર જ કરે, પરંતુ બીજા વર્ણની અંદર ક્યારેય પણ કરે નહીં. આટલું કહીને હું મારા પ્રવચન નહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.